નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નીલમ। મિત્રો, અત્યારે અમે આવ્યા છે આઈમાં, જે આઈ દેવલમાં છે। આપણે એમના ત્યાં આવ્યા છે। જૂનાગઢમાં આવેલું છે મંદિર। તો મિત્રો, અત્યારે જે આપને મૂંઝવતા જે પ્રશ્ન હોય છે એ પ્રશ્ન આપણે માતાજી જોડે વાતો કરીશું। તો સંપૂર્ણ વિડીયો અમે તમને બતાવીશું, તો તમે અમારી સાથે જોડાયેલા રહો। તો મિત્રો, અત્યારે આપણે માતાજીના દર્શન કરી લીધા છે આઈમાના, અને આપણે જે વાતથી આપણે અજાણ્યા છે એ મા પાસેથી આપણે વાત જાણીશું। માં, શાક્ત પરંપરા શું છે અને આઈ પરંપરા શું છે? શાક્ત પરંપરા અને આઈ પરંપરા બંને એક જ પરંપરા છે। મરાઠીમાં અથવા સંસ્કૃતમાં માને આઈ કહેવાય છે અને આઈને મા કહેવાય છે। એટલે રહી શાક્ત અને આઈ પરંપરા, એ બંને પ્રશ્ન બંને એક જ પ્રશ્ન છે। શાક્ત પરંપરા શું છે? ઋષિઓ વેદોમાં, ઉપનિષદોમાં, પુરાણોમાં વર્ણન કરે છે એ તત્વને, ત્યારે એ તત્વને એ પરમાત્મા કહે છે, એ તત્વને બ્રહ્મ કહે છે। જ્યારે એને દર્શન થયું ઋષિઓને, દૂરથી જોયો ત્યારે એને પરમાત્મા, એને દર્શન થયું દૂરથી ત્યારે એને પરમાત્મા કીધો, એને બ્રહ્મ કીધો। પછી એ જ તત્વ જ્યારે નજીક આવ્યું ત્યારે એણે જોયું કે ઓહો, શંખ ચક્ર ગદા પદ્મધારી છે, ત્રિશુલ હાથમાં છે, ક્યાંક કોકના હાથમાં ડમરું છે, એને દર્શન એવું થયું। ત્યારે એ જ ઋષિઓ ઈશ્વરનું વર્ણન કરતા એમ કહે છે કે સહસ્ત્ર પાતા સહસ્ત્ર શીર્ષા એમ કરી અને પરબ્રહ્મનું વર્ણન કરે છે કે હે ભગવાન, તારા સહસ્ત્ર અંગો છે, તારા સહસ્ત્ર પગ છે, તારા સહસ્ત્ર હાથ છે, તારા સહસ્ત્ર નયનો છે, આંખો છે, એમ વર્ણન કરતા કરતા નેતિ નેતિ કહી દે છે। પણ એ જ ઋષિ મુનિઓ જ્યારે એમ કહે છે પરમાત્માને, છેલ્લો એનો શબ્દ પરમાત્માને અતિ પ્રિય, નિલંબેન આપણે પરમાત્મા પ્રિય લાગતો હોય, આપણે જેનાથી ગદગદ થઈ જતો હોય, તો એ છે પરમાત્માની કરુણા। કરુણાથી આપણે ગદગદ થઈ જતા હોઈએ છીએ। તો એના માટે છેલ્લે પરમાત્માને સંબોધન માટે જેમ જેમ દર્શન નજીક થતું જાય ને, ઉપનિષદોમાં ઋષિઓએ એ તત્વનું દર્શન કર્યું, જેમ જેમ એ તત્વ નજીક થતું ગયું ત્યારે એ તત્વના રૂપમાં જે એને નજીકનું તત્વ, બહુ વાલું, અતિ સામીપ્યનું તત્વ દેખાણું, એ તત્વ હતું માં। માં શબ્દ આગળ બધું ફીકું લાગી જાય। માં તત્વ એ છે, અને માં તત્વ એને પરબ્રહ્મને માં કહ્યા પછી એણે બધું વીંટો વાળી નાખ્યો કે બસ હવે કાંઈ ન હોય। અંતે વેદ વ્યાસે 17 પુરાણોની રચના કરી અને પણ 18મી દેવી ભાગવતનું જ્યારે વર્ણન કર્યું અને માનું ચરિત્ર જ્યારે ગાયું, એના પછી મુનિ વ્યાસે કોઈ પણ પુરાણ લખ્યા નથી, કારણ કે બધું પૂર્ણ આવી ગયું। પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। હે જગદંબા, તું પૂર્ણ છે અને પૂર્ણમાં પૂર્ણ સમાહિત થઈ જાય તો જે સાધક છે એ પણ પૂર્ણ બની જાય, એ પણ એના મય બની જાય। કે જે શક્તિ ઉપાસના છે, આપણે જે નવરાત્રિમાં ઘણા ખરા અપવાસ કરે છે, અનુષ્ઠાન કરે છે, એ સહેલી છે કે અઘરી છે? માં ઉપાસના અને શક્તિ ઉપાસના સહેલી છે કે અઘરી, હું એમ માનું છું, મારું અંગત મંતવ્ય છે, અને આપણા શાસ્ત્ર પણ એમ કહે છે કે શક્તિ ઉપાસના અઘરામાં અઘરી કોઈ ઉપાસના હોય તો એ શક્તિ ઉપાસના છે, એ દેવી ઉપાસના છે। અને સહેલામાં સહેલી કોઈ ઉપાસના હોય તો એ માની ઉપાસના છે। માં જેવું કોઈ તત્વ સહેલું નથી અને શક્તિ જેવું કોઈ તત્વ અઘરું નથી। તમે એ જ શક્તિને તમે માં બની અને એને પોકારો એટલે એ માં, એ જગદંબા, તમે બાળક જ્યારે નાભીથી રોવા માંડે ને એટલે બાળકને તરત જ એની માં તેડી લે છે, એમ શક્તિ તરત જ આપણને તેડી લે છે। એટલે મતલબ શક્તિ આપણને તરત જ એક એટલું જબરદસ્ત એક ઉર્જાનું પર્ણ, જાણે આપણે એક નજીકતા સામીપ્યનો અનુભવ થાય। આપણે કદાચ ઘણીવાર અનુભવ્યો, નવરાત્રિમાં રોતા રોતા પહેલાં પ્રાર્થના સ્તુતિઓ કરીએ છીએ, પછી એ જ જગદંબા પાસે આપણે અશ્રુભીની આંખેથી આપણે રોવા માંડીએ છીએ, ગદગદ થઈ જઈએ છીએ, ત્યારે એમ લાગે છે આખા અંદરથી તૃપ્ત થઈ જઈએ છીએ, કાંઈ સૂઝતું નથી। એ શું છે? એ શક્તિનું અવતરણ છે, જે આપણે ઉર્જાથી એની મહેસૂસગી થાય છે।
ચારણોમાં અનેક રીતે એ જ શક્તિ, એ જ પરબ્રહ્મની શક્તિ, એ જ ચારણોને ત્યાં અવતરણ થઈ અને એને 18 વર્ણની કુળદેવીઓ તરીકે બિરાજમાન થઈ અને એને 18 વર્ણ પૂજે છે. આમાં અત્યારે ઘણા ખરા પૂજાપાઠ બહુ કરે છે તો એમને દુઃખ પડે છે તો એમ કહે છે કે અમારું માતાજી કુળદેવી છે કે કોઈ પણ દેવ હોય એ એમનું સાંભળતા નથી અને દુઃખી જ રહે છે. એનું કારણ શું? અમે રોજ આટલા જપ કરીએ, આટલું તપ કરીએ તો તેમ છતાં માતાજી અમારું કેમ નથી સાંભળતી? એના પ્રશ્નમાં નીલમબેન હું એટલું જ કહીશ કે સાયબિરિયાના તટ ઉપર 6 કે 8 મહિના કુંજલ નામનું પક્ષી એ બચ્ચા આપી અને એ ઠેઠ એ કચ્છના રણમાં અથવા જે નાના મોટા રણો હોય ઠેઠ હજારો કિલોમીટરનું અંતર કાપી અને એ નાના નાના બચ્ચાને ત્યાં મૂકી અને હજારો કિલોમીટરનું અંતર કાપી અને એ અહીંયા આવતા હોય છે. એ અહીંયા આવતા હોય પછી સાંજ ઢળે ને એટલે એ બંને કુંજળ એકબીજાના ગળામાં ગળા નાખી અને ક્રાં 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 કરતા હોય ને એના ક્રાં ક્રાંથી એના નાદથી ત્યાં એના બચ્ચા સેવાતા હોય અને પછી 8 મહિના રહી અને એ સાયબિરિયાના એ તટોમાં જ્યારે એ જ કુંજર નામના પક્ષી ત્યાં જાય છે તો એના બાળકોને પક્ષીઓ ઓળખી લે છે કે આ 8 મહિના પહેલાં હું મૂકીને ગઈ હતી. પછી તો બાળક મોટું પણ પક્ષી તો મોટું એ થઈ ગયું હોય ને તો એ ત્યાં એના બાળકોને ઓળખી લે છે, પક્ષીઓને ઓળખી લે છે. તો વિચાર કરો 8 મહિના પછી જો પક્ષીઓને એ પક્ષીઓ એના બાળકોને ઓળખી લેતા હોય તો આ તો બ્રહ્માંડ ભાંડોદરી છે. ખનું એક મેં કંઈક બ્રહ્માંડ થાપે ઉથાપે ઈ બ્રહ્મા જ એના બચ્ચાને એના બાળકની પુકાર શું ન સાંભળી લે? સાંભળી લે ને. એના બાકી અંતરની પુકાર હોય ને તો તમને જગદંબા જેની અંતરની નાભીનો નાદ છે, જેણે ભક્ત હોય ને એણે અનુભવ્યું હોય કે જ્યારે તમે તમારી જીવનમાં અનુભવ્યું હશે કે જ્યારે તમને દુઃખ હશે, દુઃખ પડ્યા હોય, વિપત્તિ પડી હોય ત્યારે તમને શક્તિએ સહાય કરી જ હશે. કારણ કે તમારો નાભીનો નાદ હતો. એટલે નાભીનો નાદ કર્યો તો આજ પણ શક્તિ સહાય કરે છે. હું તમને એક નાનો એવો દાખલો આપું નીલમબેન. તો પ્રકાશની રફતાર કેટલી? પ્રકાશની રફતાર આજના સાયન્સ પણ સ્વીકારે છે કે પ્રકાશની ગતિ 1,86,000 કિલોમીટર પ્રતિ સેકન્ડે ની ગતિ હોય છે. સૂર્યનું કિરણ પૃથ્વી ઉપર પડતા 8 થી 8.5 મિનિટનો સમય લાગે છે. એ સમયમાં અહીંયા પહોંચે છે. વૈજ્ઞાનિક આજનું સાયન્સ તો એમ કહે છે કે એક બ્રહ્માંડમાં એક એવો સૂર્ય છે ત્યાંથી એનું કિરણ નીકળ્યું છે અહીંયા આવવા માટે 1,86,000 પ્રતિ સેકન્ડની રફતારે ઝડપે હજી સુધી ધરતી ઉપર પહોંચ્યું નથી. તો આ તો બ્રહ્માંડ ભાંડોદરી છે. આવા તો અનેક સૂર્ય, આવા તો અનેક બ્રહ્માંડો. ખનું એક મેં કંઈક બ્રહ્માંડ થાપે ઉથાપે, કંઈક બ્રહ્માંડનું ખનન અને સહાર અને સર્જન કરવું તો એના ડાબા હાથનું ખેલ છે. હું એમ કહું છું ચારણની જગદંબાઓ જે ભગવતીઓ એ તો ધારે કરી શકતી પણ એના લીલાપટ માટે લીલા અવતાર શક્તિ હંમેશા છે ને લીલા કરવા માટે આવે છે. હું એમ કહું છું શુંભ નિશુંભ મહિષાસુર એને મારવું એના માટે તો ક્ષણવારની વાત છે પણ તેમ છતાં પણ એને લીલા કરવી ગમે છે. આ બ્રહ્માંડ, આ જગત આખું લીલા છે. આપણે બધા જાણીએ છીએ કે આખા બ્રહ્માંડમાં એક પૃથ્વીના ગોળામાં એમાં પણ ભારત દેશ, એમાં પણ આટલા આખા ખંડ 7 ખંડ, એમાં પણ ભારત દેશ, આટલા વિશ્વમાં એમાં પણ ગુજરાત, એમાં પણ જુનાગઢ કેટલું મોટું છે. અને એવા તો અનંત બ્રહ્માંડો, એક પૃથ્વી નહીં અનંત બ્રહ્માંડો છે. તેમ છતાં પણ આપણે આપણી માયામાં મૂંઝાયેલા છીએ કે નહીં? તો એ શું છે? એ જગદંબાની લીલા છે, એની રમત છે કે આપણે જાણતા હોવા છતાં કે આપણા આટલા બધા બ્રહ્માંડોમાં આપણું અસ્તિત્વ ન જેવું પણ નથી. તેમ છતાં પણ જગદંબા આ બધી લીલાઓ કરે છે. એટલે આ બધું છે ને એનું લીલાનું પટ છે. શક્તિની ગતિ કેટલી અકળ છે. હું તમને એક વાત કહું. રામાયણમાં મેઘનાથ આવે છે, મેઘનાથનું પાત્ર. મેઘનાથ રામ અને રાવણનું યુદ્ધ થાય છે ત્યારે પછી મેઘનાથની એન્ટ્રી થાય છે અને મેઘનાથ શક્તિનો પરમ ઉપાસક હતો. તો મેઘનાથ શક્તિને પ્રસન્ન થવા માટે યજ્ઞ કરે છે કે આજે જો મારી કુલદેવી, મારી ભગવતી, મારી જગદંબા જો મારા ઉપર પ્રસન્ન થઈ જાય તો આજે કોઈના બાપની તાકાત નથી કે મને હરાવી શકે. એટલે મેઘનાથ જગદંબાને પ્રસન્ન કરવા માટે થઈ અને યજ્ઞ કરે છે. રામને ખબર પડી ગઈ. વિભીષણે કીધું કે હે રામજી, જો આજે મેઘનાથે આ યજ્ઞ ભગવતીને પ્રસન્ન કરી દીધી, આ માં ભગવતી નિકુંભલાને અમારી કુળદેવીને પ્રસન્ન કરી લીધી તો કોઈના બાપની તાકાત નથી કે મેઘનાથને હરાવી શકે ને કોઈને એવી તાકાત નથી કે આ યુદ્ધ જીતી શકાય. એટલે
રામજીએ અને વિભીષણ સાથે હનુમાન, સુગ્રીવ, લક્ષ્મણ આ બધાને મોકલ્યા છે કે ગમે એમ કરી અને યજ્ઞનો વિધ્વંસ કરો, કારણ કે યજ્ઞ પૂરો થાય તો જગદંબા પ્રસન્ન થઈ જાય અને મેઘનાથ જીતી જાય. યજ્ઞનો વિધ્વંસ થયો. કહેવાનો તાત્પર્ય એ છે કે શક્તિની ઉપાસના કેટલી અઘરી છે. જો શક્તિ સ્વરૂપે શક્તિને પૂજો તો ખૂબ અઘરી, ખૂબ કઠણ. મહાભારતની એક એવી જ વાત આવે છે. મહાભારતમાં કૃષ્ણને ખબર હતી દ્રૌપદી કોણ છે. દ્રૌપદીની ઉત્પત્તિ શક્તિ છે ને એના સ્વભાવથી પરિચય હોય છે. શક્તિનો પરિચય ક્યાંક પણ શક્તિનું અવતરણ થયું. માનો આ કોઈ પણ એક્ઝામ્પલ લઈએ છે, બલ્બ છે તો બલ્બની અને એક કેપેસિટી હોય છે કે ભાઈ આ 100 વોલ્ટનું છે, આ 200, આ 800 કે આ 1000 વોલ્ટનું કે આ 66 કેવીનું જંકશન છે. એમ શક્તિનો પોતાનો એક આગવી લીલા, જ્યારે લીલામાં આવે છે ત્યારે એનો આગવો પોતાનો એક સ્વભાવથી આવે છે. એના ગુણ, એના સ્વભાવ એની સાથે આવે છે. ભગવતી જ્યારે લીલા કરવા આવે છે. સીતાજીની ઉત્પત્તિ એ ધરતીમાંથી છે. સીતાની ઉત્પત્તિ ધરતીમાંથી એટલે ખૂબ ધૈર્યવાન છે. અને યાજ્ઞસેની દ્રૌપદીની ઉત્પત્તિ એ યજ્ઞમાંથી છે એટલે જ્વલનશીલ છે. દ્રૌપદી એ જગદંબા છે. જો દ્રૌપદી એ જોગણી છે, કૃષ્ણને ખબર હતી. કૃષ્ણને ખબર હતી કે દ્રૌપદી જો ધારે તો આ બ્રહ્માંડનો સંહાર કરી શકે છે. એટલે મહાભારતમાં બહુ જૂની મહાભારતો છે, એમાં આ લેખ આવે છે કે મહાભારતમાં વ્યાસને એમ લખવું પડ્યું કે કૃષ્ણ ભીમને કહે છે, ઉઠાડે છે ભીમને કહે છે કે ભીમ યુદ્ધ ચાલુ થવાનું છે. તો કે શું છે? યુદ્ધ તો ચાલુ થવાનું છે, તો નક્કી જ છે. તો કે એમાં વિજય આપણો થાય એવું કરતો કે એ પણ નક્કી છે. તો કે ના, તમે જે માનો છો કે વિજય આપણો થાય એ નક્કી નથી, પણ તું જો જગદંબાને પ્રસન્ન કર. તો કે જગદંબા કોણ? અર્જુનને પણ એમ કીધું છે કે જગદંબાને પ્રસન્ન કર. હે અર્જુન, તને જો તું વિજયની ઈચ્છા માંગતો હોય, તને જો વિજય જોતો હોય તો ચારણો જે જગદંબાની ઉપાસના કરે છે, હે અર્જુન તું એ જગદંબાની ઉપાસના કર તો તને વિજય મળશે. પણ ભીમને પણ કૃષ્ણ એમ કહે છે કે તું દ્રૌપદીને પ્રસન્ન કર. દ્રૌપદી એક સ્વયં યાજ્ઞસેની છે, યજ્ઞમાંથી જેની ઉત્પત્તિ થઈ છે, અને એને તું પ્રસન્ન કર. જો દ્રૌપદી સવારના પોરમાં નાવા જાય એટલે ત્યારે તું એટલું માંગી લેજે દ્રૌપદી પાસેથી કે 5 પાંડવ અને 6ઠો કૃષ્ણ તારા ખપ્પરથી બહાર જોગણી, આટલું કહી અને 7મા પતાળે તું વયો જાજે. ત્યારે ભીમ જાય છે. માતાજી સ્નાન કરતા હોય છે અને સ્નાન કરીને માતાજી દ્રૌપદાજી જ્યારે બહાર નીકળે છે અને માંગવાનું કહે છે, કોઈને કંઈ જોતું હોય તો માંગી લ્યો. ત્યારે ભીમ એમ કહે છે કે હે માં, 5 પાંડવ અને 6ઠો કૃષ્ણ તારા ખપ્પરથી બહાર. અને પછી જેવી રીતના કૃષ્ણએ કીધું તું 7મા પાતાળે તું વયો જાજે, અને એટલે 7મા પાતાળે વયો જાય છે. દ્રૌપદીજી ખાલી પાછળ નજર કરે છે, 7 કોષનું પાણી સુકાઈ ગયું. એટલું દ્રૌપદીજી એટલા તેજસ્વી હતા. દ્રૌપદાજી ઉપર દુશાસન હાથ નાખી શકે? શું એની તાકાત એક હીણી નજરથી જોઈ ન શકે? એ સ્વયં જે શક્તિ હતી. પણ આ તો બધી દ્રૌપદાજી સ્વયં ભવાની, સ્વયં જે જોગણી હતી, એની આ બધા જગદંબાઓની લીલા ભૂમિ છે આ બધી. એટલે જ મેં આપને કીધું કે શક્તિની ગતિની કોઈ કડ જ ન સૂજી શકે આપણે. દ્રૌપદીજી છે, નિકુંભલા દેવી છે, એ આ બધી શાક્ત પરંપરા, શક્તિની ગતિ કરી ન શકાય. અને એ જ દ્રૌપદી એમ કે છે મુચ્ચતામ એષ ગુરુપુત્ર, કે છોડી દો અશ્વત્થામા. અને એમ લઈ અને અર્જુન અને કૃષ્ણ આવે છે. અશ્વત્થામાએ દ્રૌપદીના 5 પુત્રને મારી નાખ્યા. ત્યારે લઈને આવે છે ત્યારે એમ કે છે મુચ્ચતામ એષ ગુરુપુત્ર, આને છોડી દો, અમારો ગુરુપુત્ર છે, આને મારવા યોગ્ય નથી, ભલે એણે મારા 5 દીકરાને મારી નાખ્યા. આ છે માનું કારુણ્ય રૂપ. જીવણીએ સરદારમાં વાકરને માર્યો માતાજીએ, તો એનું શાક્ત રૂપ હતું. સિંહણ રૂપ દઈ અને સરદારને ભરખી ગઈ, પણ સરદારના સુબાને બાકરને ભરખી ગયા માતાજી. પણ એ જ બારકર એમ કહે છે કે માં, મેં તેરા બાલક હું, મુझे બક્ષ દે. ત્યારે એ જ જગદંબા, એ જ ભગવતી એને ઊંધિયો પીર તરીકે થાપે છે. માતાજી એને ઊંધિયો પૂરે. આજ પણ ત્યાં સરદારમાં છે જ. જગદંબાનું રૂપ ખૂબ કારુણ્ય છે. માં પ્રસન્ન, જો જગદંબાને જો પ્રસન્ન કરવી હોય તો જગદંબા પાસે તમે બાળક બની જાઓ. જ્યાં કારુણ્ય જ્યાંથી જન્મ્યું હતું, જોજો મર્યા પછી તમે એક અમને પ્રશ્ન એ પણ તમારા અંદર હતો ને કે અમને પુનર્જન્મ વિશે અમને પૂછવું છે. જોજો ક્યાંથી ક્યાં સ્ટાર્ટિંગ ક્યાં છે અને એનો અંત ક્યાં આવે છે.
કૃષ્ણ.